हे भगवान, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, आरती कीजिए हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की, आरती कीजिए हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की, आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की, जाके बल से गिरिवर कापे, जाके बल से गिरिवर कापे, राग दोष जाके निकट न जाके, अंजनी पुत्र महाबलदाई, अंजनी पुत्र महाबलदाई, आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की, अंजनी पुत्र महाबलदाई, आरती कीजिए हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की, आरती कीजिए हनुमान की, देवीरा रघुनाथ पठाए, देवीरा रघुनाथ पठाए, लंका जाई सिया सो दिलाई, आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की, दुष्ट दलना रघुनाथ कला की, लक्ष्मण मूर्छित पड़े सकारे, आनिश जीवन प्राण उबारे, आनिश जीवन प्राण उबारे, पैथी पाताल तोरी जाम तारे, अहिरावन की भुजा उखारे, बाये भुजा असुर दल मारे, दाइन भुजा संत जन तारे, बाये भुजा असुर दल मारे, दाइन भुजा संत जन तारे, आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की, दुष्ट दलना रघुनाथ कला की, जाके बल से गिरिवर कापे, रोग दोष जाके निकट न जाके, अंजनी पुत्र महाबलदाई, संतन के प्रभु सदा सहाय, आरती कीजिए हनुमान लला की, सुर नर मुनि आरती उतारे, सुर नर मुनि आरती उतारे, जय 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 हनुमान उचारे, जय 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 हनुमान उचारे, कंचन थाल कपूर लऊ छाई, आरती करत अंजनी आई, जो हनुमान जी की
આરતી ગાવે બસી વૈકુંઠ પરમા પદ પાવે આરતી કીજે હનુમાન લલા કી દુષ્ટ દલના રઘુનાથ लला कला की जाके बल से गिरिवर कापे रोग दोष जाके निकट न जाके अंजनी पुत्र महाबलदाई संतन के प्रभु सदा सहाय आरती कीजय हनुमान लला की दुष्ट दलना लघुनाथ कला की बोलिए हनुमान जी महाराज की जय भागवत स्वरूप भगवान की जय शंख मध्य स्थितं तोयं भ्रामितं केशवोपरि अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोति ॐ यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षणं पदे पदे नमः सर्वहितार्थाय जगत आधार हेतवे साष्टांग अयं प्रणामस्ते प्रयत्नेन मया कृतः कर्पूर गौरव करुणावतारं संसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि अकाल मृत्युं हरणं सर्वव्याधि विनाशनम् विष्णु पादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते वाला भक्तो आ आरती एमना दीप ज्योति एमने प्रार्थना करिए शुभम करोति कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तों, परमात्मा एवढे આપણને બધાય જીવને કર્મ એ કર્યા વગર રહી શકવાની શક્તિ નથી આપી। વાલા ભક્તો, કર્મ આપણે સતત કરવા જ પડે છે। કર્મ એનો કોઈ વિકલ્પ નથી। કર્મ ફરજિયાત કર્મ છે એ સતત આપણે કરીએ અને નિંદમય કર્મ થતા હોય છે। કર્મ એમાં વિકલ્પ આપ્યો હોય પણ કર્મમાં કોઈ ઉપાય નથી બતાવ્યો। કેવું કર્મ કરવું? કર્મ વગર રહી શકાતું નથી। અને કર્મ એવા સામાન્ય રીતે સારા કર્મ કરવા જે આપણને સારા લાગે એવા। બીજાને શું ખબર પડે? આપણી મતિ આપણી બુદ્ધિ સ્વીકારે એવા કર્મ કરવા। અને નો કરવાના કર્મ
એને કહેવાય અકર્મ. અકર્મ નથી કરવાના હો. અને કેટલાક પ્રતિબંધિત કર્મ પણ કહેવાય છે. તો જે પ્રતિબંધ છે એવા કર્મો નથી કરવાના. હંમેશા દરરોજ આપણે જે કર્મ કરીએ એને નિત્ય કર્મ કહેવાય. એ નિત્ય કર્મ શુદ્ધતા પૂર્વક પવિત્રતાથી નિયમ મુજબ કરવાના હોય છે દરરોજ. એને કહેવાય આપણે કથા દરમિયાન દરરોજ આરતી ઉતારવી, ભજન કરવું, કથા વાંચવી અને ભગવાન રાજી કરવા, કીર્તન કરવા, એવું બધું કરવાનું. એને પણ કર્મ જ કહેવાય છે વાલા ભક્તો. અને ક્યારેક આપણે કોઈ કથામાં હાજર ન થાય, કોઈને કઈ કામ આવી પડે કે કોઈ અટકાયત થાય તો આપણે આપણું કર્મ ચાલુ રાખવું. અને કથા એમાં કોઈ ભક્ત એક ગયા હોય અને આવી ન શકે તો અત્યારે તમે જુઓ તો ભક્તો નથી આવી શકતા. તો આપણે કર્મ એ આપણે અહીંયા આરતી દીપ જલાવી અને આપણે ત્યાં મૂકો, આપણને તો એ આરતી આમ ઉતરતી હોય એવું જ લાગે છે. હા, કોઈ માણસ હોય અને આરતી ઉતારે તો કેમ આપણને લાગે? એવું જ અત્યારે પ્રભુએ આપણને રસ્તો બતાવ્યો છે કે સમયસર આરતી કરવી અને એવા સમયે દીપ જલાવી અને આવી રીતે મૂકવો, દર્શન કરાવો, સ્તોત્ર અને પ્રાર્થના કરવી, આરતી ગાવી. એ બીજા લોકોને સ્થિર દેખાય કે આરતીની થાળી, દીપ જ્યોતિ એ તો સ્થિર છે, આરતી તો આમ ઉતારવી પડે, આરતી એવી રીતે હોવી જોઈએ. તો આપણને તો આપણી ભક્તિના કારણથી એ પોતે હલે અને એ પોતે આમ થતી હોય એવું દેખાય છે. એ પ્રભુની કૃપા બીજાને અવળું દેખાય તો એના ઉપરની એવી રીતની કૃપા સમજવી. પણ આપણે તો પ્રભુએ જે રસ્તો બતાવ્યો એ રસ્તે કે કથા તો કરવી, નિયમ મુજબ આરતી કરવી અને આરતીના સમયે આપણે ભગવાન રીતે સૂચના કરે એવી રીતે આપણે આરતી અને પ્રાર્થના કરીએ છીએ. એટલે કર્મ વગર માણસ રહી શકે નહીં. કર્મ કરવામાં રુચિ હોય એવા જ કર્મ અત્યારે મોટે ભાગે બધા કરતા હોય છે. જે ગમે એવું કર્મ કરે, જેમાં મજા આવે, આનંદ આવે એવું કર્મ જ કરે. ભક્તિ એ મોટે ભાગે નથી કોઈને ગમતું, તો આનંદ એમાંથી એને નથી મળતો, તો નથી કોઈ હાજર રહી શકતા અને ભક્તિ કરી શકતા. આપણને તો એના સિવાય બીજું કઈ નથી દેખાતું. ભક્તિ કરીએ, કથા કરીએ અને ભગવાનને રાજી કરીએ, એ જ આપણું જીવન. કારણ કે દર્દ હોય તો એને જ ડાક્ટર અને જેને જિંદગીમાં કઈ તકલીફ પડશે અને પડે ત્યારે ભગવાન મદદ કરે એવી ઈચ્છા હોય, એવી માગણી હોય, એ જ ભક્તિ કરે ને. એના સિવાય ના કઈ કે જેને એવી વાતમાં રસ જ નથી, ભવિષ્યમાં શું થાય, ભગવાનની મદદ મળે કે ન મળે એમાં કઈ રસ નથી, તો એવા જે જીવ હોય તો એને તો બસ ખાવું પીવું, એક આરામ કરવા અને જેવું મળે જેટલું મળે એટલું ખાઈ પી અને હૂતું રહેવું. તો એ શું ભક્તિ કરી શકે? અને રુચિ ત્યારે એ નિરાતે આરામથી પછી દી અડધે પહોંચી જાય. આપણે બધાને નાસ્તો કરવાનો સમય થાય ત્યારે ઘણાને ઉઠવાનો સમય થતો હોય છે. તો કર્મ જેવા કરીએ એવું ફળ મળે છે. સેવાના કર્મ કરવા,
સત્સંગ કરવો, કથાઓ કરવી, સાંભળવી, એનું આયોજન કરવું, એનાથી પુણ્ય મળે છે અને કષ્ટ નાશ પામે છે, દુઃખ નાશ પામે છે. બાકી તો દુનિયામાંથી ભોગ ભોગવવા, આનંદ કરવો, એ તો કામચલાઉ આનંદ છે ભાઈ. એ તો કામચલાઉ એક જાતનો તમને ઈચ્છા થાય છે, બાકી એ કાયમી નથી આનંદ. તમને કોક 7 દિવસ જમવાનું કહે તો એ તો 7 દિવસથી વધારે નથી જમાડવાના. તો એ તો કામચલાઉ આનંદ થયો. પણ કાયમી એ તો આપણને આ ભગવાન જ આપે છે બધું. રોટલો, આનંદ, સુખ એ બધું ભગવાન કાયમી રીતે આપે છે. તો એના માટે સેવાના કર્મો કરવા પડે વાલા ભક્તો. અને સેવાના કર્મ કરનારા એને જ પુણ્ય મળે છે. અત્યારે સેવા તો અરે માતા પિતાના ગુરુ એમની સેવા કરવી એમાં કોઈને રસ નથી. અત્યારે તો પૈસા પૈસા પૈસા, ધન ધન ધન, ક્યાંથી પૈસા મળશે એવું જ ચિંતન, એવો જ વિચાર અને એવા જ કર્મ. તો પછી આ નિત્ય પુણ્ય કમાણી ક્યાંથી થાય? પૈસો મારો પરમેશ્વર. અત્યારે બધાને ભગવાન પૈસામાં જ દેખાય છે. કઈ કામ તો પૈસા મળશે તો કરું. કોકને સાથે બોલાવો કે હાલ તો જરા મદદ કરવા, અહીંયા આપણે કથા કરવી છે, તો એ કે પૈસા મળશે. મોટે ભાગે આવી જ ગણતરી હોય કે નહીતર કોઈને રસ ન હોય. તો આવા સંજોગોમાં પુણ્ય કર્મો જો નહીં કરીએ તો જીવન કેવી રીતે ધન્ય બનશે? સેવક એ જ પ્રભુને ગમે છે. સેવાના કર્મ એ જ પ્રભુને પ્રિય છે. પરોપકારના કર્મો એ જ પ્રભુને પ્રિય છે. આવો ઉકળાટ, આવી ગરમી, અત્યારનો આ સમય, તો એમાં એસી ચાલુ કરીએ એને કહેવાય એર કુલ, તો ટાટક થાય. પણ એ થોડીક વાર અને એની વિપરીત અસર હોય છે ભાઈ. પછી તો વરસાદ થાય અને 4 છાંટા પડે તો શરદી, ઉધરસ, તાવ આવું બધું થાય છે. કારણ કે આપણે તકલીફથી ભાગી નથી શકાતું. કર્મનું ફળ એ વિપરીત આવે તો એ હસતા હસતા ભોગવી લેવું. કર્મ કર્યા પછી તાત્કાલિક ફળ ન મળે વાલા ભક્તો. આ પરીક્ષામાં પેપર લખાય, પરીક્ષામાં પછી એનું પરિણામ તાત્કાલિક નથી મળતું. જેવી રીતે તમે ચાપ ચાલુ કરો અને પંખો ચાલુ થઈ જાય તરત, આવી રીતે તાત્કાલિક કર્મનું ફળ ન મળે એવા કર્મ હોય છે. એટલે પરીક્ષા એનું પરિણામ તો પેપર એક્ઝામિનર પેપર તપાસે, એના કહેવા મુજબ આપણે પરિણામમાં પાસ થાશું કે ન પાસ, તો એની એને નિર્ણય લેવાની તક મળે. પછી એ જાહેર કરે તો પરિણામ એના માટે 1-2 મહિના વાર પણ લાગે. અને એવા કર્મ હોય છે કે ગર્ભવતી સ્ત્રી એને સારા દિવસો થાય તો એ દિવસો થાય પછી એને તરત નથી સંતાનની પ્રાપ્તિ થતી, તરત ફળ નથી મળતું. એને ઓછામાં ઓછું ડાક્ટરોના કહેવા મુજબ આ 9 મહિના આસપાસ સમય જાય પછી પરિણામ મળે છે. એમ આ એવા કર્મો છે. અને બેંકમાં પણ પૈસા આપો અને રોકાણ કરો
વધારે તમારે વ્યાજ જોતું હોય તો એને 8-9 કે અત્યારે તો વધારે વર્ષ પણ નાણાં મૂકવા પડે ફિક્સ ડિપોઝિટમાં, તો જ ડબલ થઈ જાય 9 વર્ષ કે 10 વર્ષ પછી. અને ભોજન લીધા પછી સામાન્ય રીતે તરત જ નથી નીકળી જતું જે લીધું હોય, અરે નોય નીકળે ભાઈ. અને શૌચાલયમાં જાય ત્યારે એ કાઢવા માટે જે લીધું હોય ને ભોજન એ કાઢવા માટે બહુ તકલીફ પડતી હોય, અને તકલીફ પડે ત્યારે એ માણી હોય બાપા આ મદદ કરો કોક, અને શૌચાલયમાંથી બહાર ઊભું થવાની તેવડ ન હોય. આ ક્રિયા કર્યા પછી, શૌચ ક્રિયા પૂરી થાય પછી એવો સમય હોય છે, અને કર્મનું એવું ફળ મળે છે. અને ઘણા તો બેસી જ ન શકે, એના માટે ખાસ એવી ખુરશી બનાવવી પડે અને એમાં બેસી શકાય. અને એટલે તો અત્યારે આ કોઈ હોટલો એવી જગ્યામાં બેઠા બેઠા પણ શૌચ ક્રિયા થાય એવું બનાવવામાં આવે છે. અને એટલે અને નહીતર ઊભું થવાની તકલીફ હોય છે. કોઈ ઊભા કરે તો ઊભું થાય, અને કહેવાય કર્મ. કર્મ બંધનમાં ફસાવવું પડે છે. ભગવાન એને કર્મ એના બંધનો નથી નડતા વાલા ભક્તો. એટલે આપણે પાપ કર્મ જો કરશું, અવળા કર્મ કરશું, ભગવાનથી વિરુદ્ધના કર્મ કરશું, ભગવાનથી વિમુખ આપણે જીવન એને ગતિ આપશું, તો આનંદ અને સુખ નહીં મળે વાલા ભક્તો. ભગવાનને રાજી કરવા આપણે એવા એવા શુદ્ધ કર્મો કરવા કે જન્મ ભગવાન સફળ બનાવી દે. જન્મ જન્મના પુણ્ય ભેગા થયા એટલે તો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે વાલા ભક્તો. અને એ આપણે ભાગવતકારોએ સમજાવ્યું છે. જન્માંતરેણ ભવેત પુણ્યમ તદાપી ભાગવતમ લભેત કર્મણ્યેવાધિકાર રસ્તે મહાફલે સુખદાતન. એ કર્મ કહીએ જા બસ, ફળની આશા ન રાખવી. ભગવાન એ બધું આપે જ છે, કર્મનું ફળ, કર્મનું પરિણામ, અને આપણો અધિકાર બને એના કરતા વધારે ભગવાન આપી દે છે. એવા ભગવાન ઉદાર છે. માટે ક્યારેય માગણી ભગવાન પાસે કરવાની જરૂર નથી, અને ભગવાનથી નારાજ થવાની જરૂર નથી. જો કોઈ કષ્ટ, દુઃખ, તકલીફ જો થાય તો સમજવું કે આપણા કોઈ નબળા કર્મ, જાણતા અજાણતા પાપ કર્મ થઈ ગયા હોય તો આપણને કષ્ટ આવે. સુખાય કર્માણી લોકાન, તો પણ બધાને સુખ મળતા નથી. એનું કારણ એ જ બતાવ્યું છે કે સુખ માટે બધા કર્મો કરે, પણ સુખ કોઈને મળતું નથી. સુખ મેળવવા માટેના જે રસ્તાઓ, જે યોગ્ય કર્મો કહ્યા છે એવા કર્મ કરતા નથી, તો પછી ક્યાંથી સુખ મળે? ભગવાનની ભક્તિ એ જ ઉત્તમ ભક્તિ, અને એનાથી જ બસ જીવન ધન્ય બને છે. એના સિવાય જીવનમાં કાંઈ નથી હો. અને સુદેવ નામના બ્રાહ્મણ, એમણે રુક્ષ્મણીજીનો પત્ર પરિસભામાં 7 શ્લોકમાં વાંચ્યો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તેની
વિશ્વકારણ વિવરૈ હરતો અંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થ લાભમ ત્વપ્યચ ઉતાવિશતિ ચિત્રમ અપત્રમ મે. હે ત્રિભુવન સુંદર, મેં આપના ગુણોનું શ્રવણ કર્યું છે. મેં આપના ગુણોના અનુવાદ અંતઃકરણમાં પ્રવેશ કરી અને સાંભળ્યા છે. આપના ગુણો સાંભળવાથી અંગ તાપ સંતાપ એ નાશ પામે છે. હે પ્રભુ, ધર્મ અર્થ કામ મોક્ષ એ ચારેયની પ્રાપ્તિ આપની કથા સાંભળવાથી થઈ શકે છે. એટલે મારું ચિત્ત હવે મારા કંટ્રોલમાં નથી રહ્યું. હું તમને પ્રાપ્ત કરવા માંગુ છું પ્રભુ, એમ આ રૂક્ષ્મણીજીએ કહ્યું છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવપત રવિણ ધામ અભિહિ આત્મતુલ્ય ધરાપતિમ કુલવતીન વૃણીત કન્યામ કાલે નૃસિંહ નરલોકમ મનો અભિ અમમ્મા. એ પ્રેમ સ્વરૂપ આપણા બંનેના કુલ શીલ રૂપ વિદ્યા વય દ્રવ્ય ધામ ધામ એટલે ઘર એ સરખા જ છે. મનુષ્ય લોકમાં જેટલા પ્રાણીઓ જીવે છે એ બધા જ જીવો એ બધા જ પ્રાણીઓ એનું મન આપણે જોઈને શાંતિનો અનુભવ કરનારું છે. એ પુરુષોમાં શ્રેષ્ઠ એવા પુરુષોત્તમ તમે પોતે જ કહો કે પરણવા યોગ્ય સ્ત્રી હોય તો ઈ એવી કઈ કન્યા કે જે આપને ઈચ્છા ન કરે, આપને પસંદ ન કરે. હે પ્રિયતમ, મેં તો આપને પતિ તરીકે સ્વીકારી લીધા છે. હું આપને સમર્પિત થઈ ચૂકી છું આત્માથી. અને તમે પધારો, મારું પત્ની તરીકે સ્વીકાર કરો પ્રભુ. મેં કઈ સત્કર્મો પુણ્ય કર્મો કર્યા હોય તો મને તમારા સિવાય બીજા કોઈ પરણીને લઈ ન જાય એવું તમે કરો પ્રભુ. હે પ્રભુ, આપ અજીત છો. જે દિવસે મારો વિવાહ થવાનો હોય એના એક દિવસ અગાઉ આપ અમારી રાજધાની કુંડીનપુરમાં ગુપ્ત રીતે આવી જાજો. મોટા મોટા સેનાપતિઓ શિશુપાળ જરાસંઘ એની સેનાનું મંથન કરીને બળપૂર્વક તમે મારું હરણ કરીને મને સ્વીકાર કરો પ્રભુ. જો તમે લગ્નના એક દિવસ પહેલા કુળદેવીમાં ગિરજા દેવીના દર્શન કરવા શોભાયાત્રા નીકળે છે એવો અમારા કુળનો રિવાજ છે. તો પ્રભુ, એવા સમયે તમે મને લઈ જાજો વીરતાનું મૂલ્ય ચૂકવીને. એ કમલ નયન, હું આપની કૃપા આપની ચરણ રજ એ પ્રસાદ સ્વરૂપ તરીકે જો નહીં મેળવી શકું તો વ્રત કરીને મારા શરીરનો
નાશ કરીશ અને મારો ત્યાગ ભલે થાય પ્રાણનો શરીરનો તો પણ હું કુરબાની કરીશ હે પ્રભુ. એટલે આવી રીતે આપણે પણ ઈચ્છિત પરિણામ મેળવવું હોય તો અત્યંત ભક્તિ કરવી, કોઈ મર્યાદા, કોઈ સીમા, કોઈ માપ એના વગરની ભક્તિ કર્યા કરવી. કારણ કે મારે તો હું કરું, મારે તો આવું પરિણામ જોઈએ છે એટલે મારે ભક્તિ કરવી જ છે ભાઈ. અને પરિણામ એકવાર જાહેર થઈ ગયા પછી એમાં ફેરફાર નહીં થઈ શકે. માટે અત્યારે સમય હોય છે જેને પ્રસૂતિમાં મનગમતા એવા સંતાનની ઈચ્છા હોય એમણે કોઈ પણ રીતે બધું છોડીને ભક્તિ કરવી બસ. અને ભગવાન એનો અપરાધ ન થઈ જાય એનું ધ્યાન રાખવું તો પ્રભુની કૃપાથી ધાર્યું ફળ આવે છે. અને પ્રભુએ સુદેવ નામના બ્રાહ્મણ એમને જવાબમાં કહ્યું છે કે તમે ચોક્કસ આવું છું એમ કહેજો. એટલે ચોક્કસ પ્રભુ આવશે. અને સુદેવ નામના બ્રાહ્મણે પણ સમાચાર આપ્યા છે. રુક્ષ્મણીજીને બહુ આનંદ થયો. હવે તો કે પ્રભુ આવશે, મને લેવા આવશે. બધાને કહે છે રુક્ષ્મણી કે જુઓ, देखो देखो वो आ गया, मुझे लेने मेरा स्वामी कृष्ण, मेरा मोहन आ गया, मेरा कृष्ण से मिलन हो. એમ બધા કહે છે. રુક્ષ્મણીજીના માતા પિતા એ પણ બધું સાંભળે છે અને સમજે છે. એમ આપણે પણ ભક્તિમાં એવા લીન થઈ જવું કે ભગવાન જ આપણને દેખાય એના જ વિચારો આવે. અને બધાને માતા પિતા સ્વજનો એને રુક્ષ્મણીજી કહે છે કે ભગવાન મને લેવા માટે આવે છે, ભગવાનની કૃપા થવાની છે. અને આ ભાવ આપણે પણ રજૂ કરીએ. સુંદર ભાવ છે. જુઓ મંગળ કંઠ સુણાય, મોહન મારો આવે છે. એની સવારીના સૂર સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. મારા રોમ રોમ ગીત ગાય, મોહન મારો આવે છે. નયનથી નિરખું નહીં પણ, નયનથી નિરખું નહીં પણ, એના નામનો નિત્ય સંગાત દૂર કદીએ લાગે નહીં. જ્યાં એના નામનો નિત્ય સંગાત મોહન મારો આવે છે. એના રૂમ ઝુમ નું પૂર થાય
સુણાય મોહન મારો આવે છે ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ મોર મુકુટ ધરી આવશે મારી છોડાવવા લોકલાજ મોહન મારો આવે છે મારા અણુએ અણુ ગીત ગાય જુઓ મંગળ કંઠ સુણાય મોહન મારો આવે છે હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર કરુણા કરી સંગે ખેલશે મારો ધન્ય થશે અવતાર આંખે આંસુ ચોધાર છલકાય મોહન મારો આવે છે જુઓ મંગળ ઘંટ સુણાય મોહન મારો આવે છે રૂક્ષ્મણી એમની શોભાયાત્રા નીકળી છે સુંદર શણગાર સજ્યા છે એને તો અગાઉથી ખબર પડી ગઈ ને કે એના પ્રિયતમ એ લેવા આવવાના છે પછી શણગાર કરે એમાં કોઈ ખામી હોય જ્યારે મનગમતો વર પરણવા આવવાનો છે એવી ખબર પડે અને ત્યારે શણગાર કરે તો યુવતી એ પણ શણગાર કરવામાં કાંઈ કમી ન રાખ્યો આવી રીતે રૂક્ષ્મણીમાં એમણે પોતાનો શણગાર અદ્વિતીય રૂપ એવો સુંદર શણગાર અત્યારે તો આપણે બહુ તો શણગાર કરાવવા માટે એવી એવી જગ્યાઓ હોય છે મહિલાઓ પાસે જાય મહિલા એમને ધન આપે અને એવી સુંદરતા કરી આપે છે આર્ટિફિશિયલી 10-15,000 50,000 રૂપિયા પણ ખર્ચીને એવા શણગારો કરવા માટે જાય છે કારણ કે મનગમતો વર પરણવા આવે છે પછી ક્યાંથી કઈ ખામી અને આપણે તો આ રૂક્ષ્મણી મહાલક્ષ્મી સ્વરૂપ કહેવાય આપણા બધાની માં કહેવાય અને માં એના શણગાર એની સુંદરતા એનું વર્ણન આપણે ન કરાય વાલા ભક્તો એ આપણો એક અપરાધ થઈ જાય પણ એટલું તો ચોક્કસ કે આ રૂક્ષ્મણી એ મહાલક્ષ્મી સ્વરૂપ એ એવા સુંદર શણગાર કર્યા કે એનું વર્ણન કોઈ કરી શકે નહીં આપણે પણ ન કરી શકીએ પછી એમ કહેવાય છે કે છેલ્લા પગથિયે હતા રૂક્ષ્મણીજી દર્શન કરીને પાછા આવતા હતા ત્યાં કૃષ્ણ દિવ્ય તેજ ફેલાઈ ગયું કોઈ એની સામે જોઈ શક્યા નહીં કોઈ એને રોકી શક્યા નહીં કોઈ દેખી ન શકે કે કોણ છે આ અને માત્ર એક જ રૂક્ષ્મણીને દર્શન દીધા પ્રભુએ બાકી બધાની આંખો અંજાઈ ગઈ છે રૂક્ષ્મણીજી તો
રાજી થયા. એના આનંદનો કોઈ પાર ન રહ્યો. કૃષ્ણએ રથને રોક્યો અને રૂક્ષ્મણીજીને કહ્યું, मैं तुम्हें लेने आया हूं प्रिय. અને રૂક્ષ્મણી હાથ જમણો લાંબો કર્યો. કૃષ્ણએ હાથ પકડીને રથમાં બેસાડ્યો. રથ વાયુ વેગે હાંકી કાઢ્યો. બધાને ખબર પડી ગઈ કે રૂક્ષ્મણીનું હરણ થઈ ગયું. રૂક્ષ્મણીને લઈ ગયા. રૂકમૈયાને પણ ખબર પડી ગઈ. એમણે બધાને આશ્વાસન આપ્યું છે કે હું હમણાં જાઉં છું, યુદ્ધ કરીને પાછી લઈ આવું છું. ચોક્કસ એના લગ્ન તમારી સાથે કરાવીશ. એમ આ દૈત્યો કહેવાય વાલા ભક્તો, કે ઠેઠ સુધી એને ખબર છે કે હવે રૂક્ષ્મણી એને કૃષ્ણ લઈ ગયા તો તું શું એને પાછી લઈ આવી શકવાનો. પણ દૈત્યો હંમેશા કબૂલ ન કરે કે આપણી હાર છે. અને એને તો પ્રતિજ્ઞા લીધી. બોલો, આ રૂકમૈયાએ કે જો હું નહીં લઈ આવી શકું રૂક્ષ્મણીને પાછી અને શિશુપાલ સાથે ન પરણાવું તો હું અમારી રાજધાની કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. આવી પ્રતિજ્ઞા લીધી. પછી તો બલરામજીએ પહોંચી ગયા. આખી સેના સાથે યુદ્ધ થયું. રૂકમૈયો પણ રથ વગરનો થઈ ગયો. ભગવાન કૃષ્ણ એ દ્વંદ્વ યુદ્ધ કરે છે રૂકમૈયાને, અને અંતે રૂકમૈયાને મારી નાખવા માટે ભગવાન કૃષ્ણ એના ઉપર પ્રહાર કરવા જાય છે. જેવી બલરામજીને રોક્યો હતો ને કૃષ્ણએ કે આને જવા દો, એવી જ રીતે કૃષ્ણને પણ રોક્યા છે આ રૂક્ષ્મણીજીએ. અને કહ્યું છે, નાથ ગમે તેમ તોય એ મારો મોટો ભાઈ છે, એને માફ કરો, એને જીવતો જવા દો. ત્યારે અને આપણા લગ્ન હમણાં થવાના છે, તો આવા સમયે આપ એને જીવનનું દાન આપો, એમની હત્યા ન કરો પ્રભુ. ત્યારે આ કૃષ્ણ એમણે રૂકમૈયાનું અપમાન કરી અને કાઢી મૂક્યો છે. અને મોટો ભાઈ એને મોટો ભાઈ માને એ જ બેન કહેવાય. આવો બોધ આપ્યો છે કે અને આજે તો ઘણી બહેનો કળિયુગમાં એવી હોય છે કે જેનું કઈ હક નથી. પિતાએ સંપત્તિ આપી દીધી પુત્રને, અને બેનને જે કઈ આપવાનું હતું એ શક્તિ મુજબ આપી દીધું, અને બેને સ્વીકારે કર્યો. તો પછી હવે માતા પિતાની ગેરહાજરીમાં એ કે મારો હક છે, મને આપવું પડશે, નહીતર હું તને સહી કરી નહીં આપું. વાલા ભક્તો, આ બેન કહેવાય. અને તમે બેન કહેતા શરમ આવે, પણ આ રૂક્ષ્મણીમાં એમણે બોધ આપ્યો છે કે કાંઈ ન થતું હોય ને હેરાન કરવા એ તો ઠીક, પણ હક બનતો હોય તો બધું આપી અને જાવ. દીકરી કન્યા જ્યારે જાય ને સાસરે, ત્યારે એક સહી, એક અંગૂઠાનું નિશાન તો નહીં, પણ 10 આંગળા એની છાપ ઘર ઉપર કરીને જાય છે સાસરે. કે હવે મારે આ માવતર માંથી કાંઈ ન જોઈએ, બસ તમે સુખી થાવ. એવી જ આ કન્યા ભગવાન પાસે માંગણી કરીને સાસરે આવે છે. અને એમ છતાંય અત્યારે કળિયુગ એના કારણથી બેન પણ
જેમાં હક નથી છતાંય માગણી કરે ત્યાં સાપે આવી. પણ એ તો ક્યારેક કથા સાંભળી હોય તો ખબર પડે ને. અરે સામાન્ય બુદ્ધિનો સવાલ છે કે આપણી બાએ એ તો આપણને બધું આપી દીધું અને છતાંય આપણે કપટ કરવું અને આપણો હક થાય એવું કરવું. વાલા ભક્ત, આવું કપટ એ ક્યાં ભાવમાં તમે એનું પાપ ક્યાં ભાવમાં તમે છૂટશો. એટલે એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, આ રૂક્ષ્મણીમાં કે દીકરી જયારે છોડે ને સાસરે, ત્યાર પછી માવતર પાસેથી કઈ અપેક્ષા નથી રાખતી. બસ સાસરામાં રહીને દીકરી માવતરનું કલ્યાણ ઈચ્છે છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા માતા પિતાનું ધ્યાન રાખજો પ્રભુ, અમે તો કઈ સેવા કરી શકતા નથી, તમે ધ્યાન રાખજો. આનું નામ દીકરી કહેવાય છે. પછી તો રૂક્ષ્મણીને એમ કહેવાય છે કે સોમનાથ ગામ અને માધવપુર ગામમાં માંડવો રોપ્યો છે. યદુકુળ વાસીઓ કૃષ્ણની જાન લઈને માધવપુરમાં પધાર્યા છે. માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ થયા છે. આપણે પણ આ ભગવાન એના વિવાહ કૃષ્ણ અને રૂક્ષ્મણીના દ્વારકામાં બધાય પધાર્યા. અડધા સભ્યો રૂક્ષ્મણીજીની તરફ, અડધા સભ્યો કૃષ્ણના તરફ, એટલે જાનૈયા બહેના છે. અને વાલા ભક્તો, રૂક્ષ્મણીજી તરફે પણ બધા આનંદ કરે છે. અને બધા ગણેશજીનું આ વિવાહ લગ્નમાં સૌથી પહેલા ગણેશ એનું સ્થાપન કરાવવાનું હોય છે. ગણેશજીને આમંત્રિત કરવાના હોય છે વિવાહ સમયે. એટલે આ રૂક્ષ્મણીમાં અને કૃષ્ણના વિવાહ તો ગણેશજીને પણ આપણે આમંત્રિત કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय शुचियज्ञ विभूत सुताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। ગણેશજીનું સ્મરણ અને હવે ગણેશ સ્થાન પધારે ગણેશજી એટલે આપણે એમને સ્થાન આપવાનું હોય છે. પ્રથમ ગણેશ બેસાડો રે, પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા. આવો ગણેશ ને આવો પરમેશ્વર, તમે આવીએ મારા અંગ રહેશે રે, તમે આવીએ મારે અંગ રહેશે રે, મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો
દુંધાળા ગણેશનું સ્થાપન, અને હવે એના પછી કંકોત્રી લખવાની. એ હવે રૂક્ષ્મણીના વિવાહમાં આપણે વિધિમાં કોઈ કચાશ નથી રાખવાની હો. માંડવે રે કાઈ ધારો રે બાંધ્યો કે ફરતી મેલો રે કંકાવટી તેડાવો રે આજે ગામે ગામના જોશી. આજે અમારે લખવી કંકોતરી. રૂક્ષ્મણીજીના વિવાહ એમાં તો આ ગણેશજી પોતે પધાર્યા છે હો. પછી ક્યાંથી કાંઈ ખામી દેખાય. અને ભક્તો પણ એવો ભાવ રજૂ કરે છે હો. કંકોત્રી બધાને મોકલવાની. હવે કંકોત્રી કંકુ છાટી કંકોતરી મોકલો. કંકુ છાટી કંકોતરી મોકલો. તેમાં લખજો વર કન્યાના નામ. માણેક સ્તંભ રોપીયો. કંકોત્રીમાં હોય ને વર કન્યાનું નામ એટલે. અને હવે કંકોત્રી પેલી કોને મોકલવી? પેલી કંકોત્રી દાદા ઘેર મોકલો. પેલી કંકોત્રી દાદા ઘેર મોકલો. દાદા હરખે દીકરી પરણાવો. માણેક સ્તંભ રોપીયો. કંકુ છાટી કંકોતરી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. હવે બીજી કંકોત્રી કોને મોકલવી? તો બીજી કંકોત્રી કાકા ઘેર મોકલો. બીજી કંકોત્રી કાકા ઘેર મોકલો. કાકા હરખે કુટુંબને તેડાવો. માણેક સ્તંભ રોપીયો. કંકુ છાટી કંકોતરી મોકલો. આ કંકોત્રી એમાં પણ ગણેશજીનું નામ. એ રૂક્ષ્મણીજી એ પણ સ્તુતિ કરે છે. ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ. આ ગણેશજીનું સ્મરણ. एकदंताय वक्रतुंडाय गौरीतनाय धीमहि એમનું ધ્યાન કરીએ છીએ આપણે. કંકુ છાટી કંકોતરી મોકલી. કેસર છાટી કંકોતરી
મોકલી એમાં લખ્યા છે રૂક્ષ્મણીજી ના નામ માણેક સ્તંભ રોપિયો કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખ્યા છે બેની બેન ના નામ માણેક સ્તંભ રોપિયો. અને આપણે બધા હવે કન્યાને કહીશું કે કંકોત્રી મોકલાઈ ગઈ, તમારા નામ લખાઈ ગયા, બેની તારા દાદા આવશે ને માતા આવશે, બેની તારા દાદા આવશે ને માતા આવશે, બેની તારા મોટા બાનો હરખ નમાય માણેક સ્તંભ રોપિયો કંકુ છાટી કંકોતરી મોકલી, બેની તારા કાકા આવ્યા ને કાકી આવશે, બેની તારા ભાઈબાનો હરખ નમાય માણેક સ્તંભ રોપિયો, બેની તારા મામા આવ્યા ને મામી આવશે, બેની તારા માસી બાનો હરખ નમાય માણેક સ્તંભ રોપિયો, બેની તારા વીરા આવ્યા ને ભોજય આવશે, બેની તારા મોટા બેનનો હરખ નમાય માણેક સ્તંભ રોપિયો. ગણેશજીને પ્રાર્થના કંકોત્રી સંભળાવ્યા પછી પણ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ કંકોત્રી એ મોકલાવાઈ ગઈ. હવે લગ્નની વિધિ અને વિધિમાં મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન આવી રીતે પોકાર કરવામાં આવે. અને માં રૂક્ષ્મણી માં એ તો ઓઢી નવા રંગ ચુંદડી પાયે જાજર નો ચમકાર, પાયે જાજર નો ચમકાર, માંડવામાં આવે મલપતા મલપતા મલપતા, બેની તારે સાડી પહેરી છે 1.25 લાખની, બેની એ સાડી પહેરી છે 1.25 લાખની. અત્યારે તો કરોડ રૂપિયાની સાડી કહેવાય, એ વખતે 1.25 લાખ. તોય બેનીને પાનેતરનો શોખ, તોય બેનીને પાનેતરનો શોખ, માંડવામાં આવે મલપતા મલપતા. અને હવે ઉત્સવ બધાય માંડવામાં કન્યા આવી જાય પછી બધાય આનંદ અને ઉત્સવ ઉજવે.
અને જાનૈયા ઈ પણ બધાય આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, આજ નાચે રે ઉમંગ અંગે અંગ મારે રોલ, આજ નાચે રે ઉમંગ અંગે અંગ મારે રોલ. માં રૂક્ષ્મણી એ કહે છે કે હું તો એવી રે રંગાણી એના રંગ મારે લોલ. આ રૂક્ષ્મણી માં કે છે કે હું તો એવી રે રંગાણી એના રંગ મારે લોલ. એની આખડીએ દેખ્યા મેં તો જન્મ જન્મ ના કોલ, એની આખડીએ દેખ્યા મેં તો જન્મ જન્મ ના કોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા. અને આ દિવ્ય કરુણ પ્રસંગ છે વાલા ભક્તો. અને હવે આ લગ્નની વિધિ એમાં 4 મંગળ. એ પેલું મંગળિયું વરતાય રે, પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ સેના તે દાન દેવાય રે, પેલે મંગળ સેના તે દાન દેવાય રે, પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે, પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે. અગ્નિ ની સાક્ષીએ ફેરા જયારે ફરે ને, આ અગ્નિ ની સાક્ષીઓ ફેરા ફરવાના હોય છે. બંને પક્ષે આનંદ રતિયું ગણાય રે, માયરામાં મંગળિયું વરતાય રે, માયરામાં મંગળિયું વરતાય રે. બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ રૂપાના દાન દેવાય રે, બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, સૌને હૈયે અતિ હરખન માય રે. માંગળિયા વરખાય રે. અને ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે, ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, સૌને હૈયે અતિ હરખન માય રે. માંડવડામાં મંગળિયા વરતાય રે. અને ચોથું મંગળ માંડવ વિચારે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. દેશે ઈ તો કન્યાનો માળી જાયો વીર રે, દેશે ઈ તો કન્યાનો માળી જાયો વીર રે. અને પ્રભુ કૃપા અને કન્યાનું દાન વાલા ભક્તો, ઈ રે દાન વૈકુંઠમાં વંચાય રે. કન્યાના દાનનું મહત્વ અતિ છે વાલા ભક્તો. વૈકુંઠમાં વાસ મળે છે કન્યાનું દાન. અને એટલે તો આપણે બધી કન્યાઓને પરિણામી દેવાની સમર્થતા પ્રભુ આપે તો આપણે કન્યાનું દાન કરાવવું. અને
આ લગ્ન સમયે મદદ કરવી પ્રભુ કૃપા ચારે કોર થાય છે અને ઈરે દાન વૈકુંઠમાં વંચાય રે પ્રભુ કૃપા ચારે કોર પ્રસરાય રે શુભ દિન આજ સુકન નો કહેવાય રે શુભ દિન આજ સુકન નો કહેવાય રે અને માં રૂક્ષ્મણી એ કેવા લાગે છે, કેવો શૃંગાર કર્યા છે એનું પણ આ ભાગવતકારોએ વર્ણન કર્યું છે વાલા ભક્તો. અને રૂક્ષ્મણીના શણગાર એવા અને એમ કહેવામાં આવ્યું છે કે તું તો સ્મિત કરે ને ફૂલા ખીલે તું તો સ્મિત કરે ને ફૂલ ખીલે તારી આંખના આંસુને મોતી ઝીલે તું જવાડ તેને જીવ દે તું જીવાડ તેને જીવ દે અખંડ સૌભાગ્યવતી. અને બધાય પછી એમ કહે છે કે હવે પછી તું એની થઈ ગઈ છો, તને સાચવે તારો પતિ અખંડ સૌભાગ્યવતી. આવી રૂડી આંબલિયાની ડાળે આવી રૂડી આંબલિયાની ડાળે હિચકો રે બાંધ્યો હે મનો રે હિચકો રે બાંધ્યો હે મનો રે મારા રાજ. એ આવી રૂડી આંબલિયાની ડાળે હિચકો બાંધ્યો રે મારા રાજ. એ દાદા તમારે દેવું હોય તે દેજો, છેટાની વાટે મારે હાલવું રે મારા રાજ. દાદાએ દીધા કાળજાના દાન દાદાએ દીધા કાળજાના દાન. દીકરીને સાસરીએ વળાવી રે મારા રાજ. આ સુંદર મજાના આ વિધિપૂર્વક આ રૂક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ કર્યા છે. રૂક્ષ્મણીમાં પોતે પણ પોતાના લગ્નમાં ગીત ગાય છે અને આનંદ કરે છે. પ્રભુની ભક્તિ એ જ એનો ઉદ્દેશ અને તો જ પ્રભુ ધ્યાન રાખે છે. तुम हमारे थे प्रभु जी तुम हमारे हो तुम हमारे ही रहोगे ओ मेरे प्रियतम. तुम हमारे थे प्रभु जी तुम हमारे हो तुम हमारे ही रहोगे ओ मेरे प्रियतम. हम तुम्हारे थे प्रभु जी हम तुम्हारे हैं
नाता जोड़ा, एक बार प्रभु बस ये कह दो, तुम मेरा मैं तेरा, साथ प्रीत की रीत निभा दो, ओ मेरे प्रियतम। हम तुम्हारे थे प्रभु जी, तुम हमारे हो, और तुम्हारे ही रहेंगे, तो मेरे प्रियतम। આ પ્રભુની કૃપા, આ તો ભગવાનના વિવાહ, એમાં કાંઈ ઘટે નહીં હો. અને આપણે પણ વ્યવસ્થા કરી છે, તો આપણે અહીંયા આપણે કોઈને નહીં બોલાવીએ. આ કૃષ્ણ રૂક્ષ્મણી એ તૈયાર થઈ ગયા અને ત્યાં પણ આપણે જુદી જગ્યાએ હાલો જાશું અને આપણે કથાને હવે ટૂંકો વિરામ આપીએ. આ પછી એમના વિવાહ એમાં જોડાવાનું છે, પછી ઉત્તમ ભોજન અને ભગવાનની કૃપા. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा. हे प्रभु, हे भागवत भगवान, हे दादा,